गुरु जी बोले
એ તારી નજરોના ક્યાં મીઠા છે, તારી નજરોના ક્યાં મીઠા છે, તારી મઢીમાં નકળંગ બેઠા છે, એ તારી મઢીમાં નાગેશ્વરી બેઠા છે, આવા શ્રીમુખ બોલ ગુરુ લાલના છે, અંતરના વાત પ્રેમ ભર્યા વાલા છે, એ આવા શ્રીમુખ બોલ ગુરુ લાલના, ગુરુ લાલના, ગુરુ વચન પ્રાણ પ્રતિષ્ઠા છે, તારી મઢીમાં નકળંગ બેઠા છે, એ તારી નજરોના ક્યાં બેઠા છે, તારી મઢીમાં નકળંગ બેઠા, પરખું રે પારખજે, તારા ઘટમાં ગુરુજી બોલે, એ તારા ઘટમાં ગુરુજી બોલે, કળંગી રામદેવ રટુપિયા રે, કળંગી રામદેવ રટુપિયા, तेरा जन्म सफल कर ले प्यारे, ओ तेरा जन्म सफल कर ले प्यारे, ओ देहि सुमिरन से पाप गठरिया, बोझ छोड़ कर कड़गी रामदेव रट प्यारे, तेरा जन्म सफल कर ले प्यारे, अज्ञान बिस्तर छोड़ दे भाई, दरिया में कड़ंगी रामदेव रट प्यारे, तेरा जन्म सफल कर ले प्यारे, साईं राम सीताराम, साईं राम जलाराम, बापा राम सीताराम, बापा राम गेबी राम,
गुरु राम बाबा राम सीताराम। कर दो बेड़ा पार, मेरी नाव पर मझधार राम ने कर दो बेड़ा पार। राम ने कर दो बेड़ा पार। बाबा पहुंचा दिया उन पार राम ने कर लो हमसे प्यार। बाबा पहुंचा दिया उन पार राम ने कर लो हमसे। हो बाबा तेरा आधार राम ने कर दो बेड़ा पार। कर दो बेड़ा पार, राम दे कर दो बेड़ा पार। जेने तेने जेने तेने ख्यालो मारा वह मथी पुछीस नहीं। जेने तेने मैं तने कहियूं मुसाफर तू मने गोती। मैं तने कहियूं मुसाफिर तू मने गोती सही। जेने तेने ख्यालो मारा वह मथी पुछीस नहीं। ओ जेने तेने जेने तेने ख्यालो मारा वह मथी पुछीस नहीं। मैं तने कहियूं मुसाफिर तू मने गोतीस नहीं। अखंड श्वास है तू मने भूलीस नहीं। तू ही तू अखंड श्वास है तू मने भूलीस नहीं। मैं तने कहियूं तू मने भूलीस।
वचन ख्याल भूलीस नहीं, उमा तूने तुमा हूँ, वचन ख्याल चुकीस नहीं, मैं तने मुसाफर तू मने दूती। कहियूं मुसाफिर तू मने दूतीस नहीं, तने नागेश्वरी बालकेश्वर महादेव गेबिला तापे बार बीज नाधणे बापा सीताराम। આવતીકાલ तारा रखो पाण करे मारो रामदेव पीर तारा रखो पाण करे मारो रामदेव पीर तारी तेरे रेवे मारो हनुमो वीर तारी ए तारी बेरे रेवे मारो हनुमो वीर तारी तारा रखो पाकरे मारो रामदेव पीर श्रावण सुधी पूर्णिमा रक्षाबंधन आवुं एक आर्य अपनी संस्कृतिनुं आ पर्व तो ये पर्व निमित्ते तमने राखड़ी बांधू छू ई तमे सांभળી सांभળીને राखड़ीने वीटाई जाजो राखड़ी बांध तारा रखो पाण करे मारो रामदेव 365 દિવસ સુધી આ રાખડીને પછી રિન્યુ કરાવવા ટાણે યાદ કરજો એ તારી બેરે રેવે મારો હનુમો વીર તારી એ તારી બેરે રેવે મારો હનુમો વીર तारा रखो पाकरे मारो रामदेव पीर जीव न करवानू घणो कीधुं
સુખ થોડું ને દુઃખ જાજુ ઓરી લીધું. સદાથી રાખજે ધારણ ધીર. શ્રદ્ધાથી રાખજે ધારણ ધીર. તારા રખો કરે મારું રામદેવ પીર. એ તારી ભેરે રેવે મારો હનુમો વીર. તારી ભેરે રેવે મારો હનુમો વીર. તારા રખો કરે મારો રામદેવ પીર. જીવ સત્સંગ સુખ હવે મૂકીશ નહીં. નામ સ્મરણ દોરને ચૂકીશ નહીં. આ રાખડીની ગાંઠું વાળું છું, રક્ષા બાંધું છું તમારા હાથે અને એની આ ગાંઠું વાળું છું. ગાંઠું છૂટે નહીં એનું ધ્યાન રાખજો. સત્સંગ સુખ હવે મૂકીશ નહીં. એના સમરણ દોરને ચૂકીશ નહીં. સમરણ દોરને ચૂકીશ નહીં. ગુરુ વચન મારે જે થઈને ધીર. ગુરુ એ ગુરુ વચન મારે જે ગુરુના વચનમાં સ્થિર થઈને રહેજે. ગુરુ વચનમાં સ્થિર થઈને કેવી રીતે રહેવાય? ગુરુ વચનમાં સ્થિર થઈને રહેવું કેવી રીતે? તમે તો બોલનો તોલ કરતા નથી તો વચનને ક્યાંથી સમજી વિવેકથી વાગોળી વિચારી અને એને અનુભવમાં લઈ શકો? અરે બોલનો તોલ નથી કરતા. પોતાનો પતિ બહાર ગામ ગયો હોય ને પાડોશમાંથી કોઈ બહેનપણી આવીને કે હાલને આજે અમારે કામે જવું, હાલે આ મેળો છે તો બે ઘડી ફરીને પાછા આવતા રહેશું વનિતા વિશ્રામ ગૃહમાં. એટલે ઓલી બાઈ એમ કે છે કે પણ મારાથી ન હોવાય. કેમ? તો કે તારા ભાઈ ઘરે નથી. કેમ? બહારગામ ગયા છે તો એનો ડર લાગે છે. રામદેવજી મહારાજના શુદ્ધ અને પવિત્ર સનાતન વિચારોને વળગીને જો તમે બીજ અને પૂનમની રેણી પાડતા હો તો તમારી પાસે ચારિત્રની સંયમની મૂડી થશે. એટલે આજુબાજુ વાળા તમારાથી ડરશે. એટલે તમે એને કઈ મારો છો ના, પણ તમારી સંયમ નિયમની રેણી એને ડરાવશે. એના હલકા વિચારો તમારી નજીક નહીં આવી શકે.
પરિણામ જન્ય હું તમને વાત આપું છું, પરિણામ વાળી વાત આપું. જેને મર્યાદા કહે છે. પતિ અને પત્નીના જીવનમાં મર્યાદા આવે કેવી રીતે? મર્યાદા કેવી રીતે આવે? ગુરુના વચનનો જો વિશ્વાસ, ગુરુ વચનમાં જો હૃદયપૂર્વકની શ્રદ્ધા, ગુરુ વચનનો પૂર્ણ ભરોસો, આજ પતિ અને પત્નીના જીવનમાં મર્યાદા લાવી શકે છે. આજ ગુરુ વચન. ગુરુ વચન એટલે શરીર, દેહ, ઇન્દ્રિયો, અહંકાર, જીવ ભાવ, એનાથી ઉપર જે વિશ્વાસ છે એ વિશ્વાસનો વિશ્વાસ. એની ઉપર વિશ્વાસ, એની ઉપર ઉત્પત્તિના દેવ ગુરુર બ્રહ્મા. કેવા? બ્રહ્માજી. એને ઉત્પત્તિ કરી કોના દ્વારા? વિચારો દ્વારા. વિચારોમાં શું પ્રગટ કર્યું? ઈચ્છા પ્રગટ કરી, અને ઈચ્છા દ્વારા અથડામણ કરી, આંદોલન કરી, રક્ત બીજ સુધી રજબૂંદનો નેઠો બાંધ્યો. આ બ્રહ્માજીએ વિચાર દ્વારા, ઈચ્છા દ્વારા. વિચારોમાં ઈચ્છા પ્રવેશે, ઈચ્છામાં અથડામણ ઉભી થાય અને રજબૂંદનો નેઠો બંધાય. આ ઉત્પત્તિના દેવ. પછી બંધાયેલો નેઠો રજ અને બૂંદનો એનું પાલન અને પોષણ કરે નાભીમાં. નાભીમાં આ બ્રહ્માજીના ભાઈ વિષ્ણુ નારાયણ એનું પોષણ કરે, રજબૂંદનું પોષણ કરી ધીમે રહી અને ઈ માંસના લોચામાંથી આંખો બહાર કાઢે, કાન બહાર કાઢે, મુખનો આકાર આપે, નાકનો આકાર આપે, અને ધીરે 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 કરતા અંગ ઉપાંગ, અંગ અને ઉપાંગ આખા શરીરની એક અદ્ભુત રચના કરે. એનું પોષણ કરે વિષ્ણુ નારાયણ. નાભીમાં, મસ્તકમાં ઉત્પત્તિ, નાભીમાં પોષણ. પછી એને અહંકાર મળે. ક્યાંથી મળે? અહંકાર રણુકાર માંથી મળે, નાદ માંથી મળે. પહેલો નાદ આવે એના શરીરમાં, પહેલો નાદ પ્રવેશે. નાદ. નાદમાંથી રણુકાર, રણુકારમાંથી અકાર, અકારમાંથી અહંકાર, અહંકારમાંથી હું, અને હું પછી લાગતા વળગતા જ્ઞાતિ, કુલ અને ગોત્રના વ્યવહાર. આ તમો ગુણ શિવજીએ આપ્યો. નાદમાંથી શિવજીએ તમો ગુણ આપ્યો, અને પાછું તમો ગુણને સમેટે પણ શિવજી. અહંકાર આપે પણ એ, અને અહંકારને ખાઈ પણ એ જાય, જગાડે પણ એ અને સુવાડે પણ એ. શિવના કામ બે, અર્ધનારેશ્વર, મા અને બાપ, બેયનું કામ શિવજી. સુવાડી દે તો એ માં બની જાય, જગાડે ત્યારે બાપ બની જાય. અહંકાર. અહંકાર આપણા નાશનું મૂળ, અહંકાર આપણી ઉત્પત્તિનું મૂળ. અહંકાર આપણા નાશનું મૂળ એ, અને આપણી ઉત્પત્તિનું મૂળ પણ એ. અહંકાર. હુંપણાના વિકારમાં શરીર સાથે લાગી, ઇન્દ્રિયોના વિષયોમાં ડૂબી અને આપણો નાશ આપણે જાતે કરીએ, એ અહંકારથી નાશ થાય. એ જ અહંકારથી ઉત્પત્તિ થાય. તો મધ્યમાં રહી ઉત્પત્તિ અને અંત, આ બેવની વચ્ચે રહી આપણે એને અનુભવવો છે કે આ ત્રણેયથી પર કોણ છે? આ ઉત્પત્તિ, આ સ્થિતિ, આ લય, આ ત્રણેયથી પર કોણ છે? એટલે તમે કહો છો ગુરુ
બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરમ. ઈ કોણ? ઈ કોણ? સાક્ષાત પરમ કોણ? ઉત્પત્તિમાં પુરાઈ ગયા, ઉત્પત્તિમાં જો આવી ગયા, ની અંદર પુરાઈ ગયા. સ્થિતિમાં નાભીમાં બંધાઈ ગયા. લયમાં અહંકાર ને વશ વિષયોમાં ડૂબી ગયા. તો આ ત્રણેયથી પર કોણ છે? સાક્ષાત પરમ બ્રહ્મ. આ સદગુરુ છે કોણ? એટલે પતિ ને પત્નીના, સ્ત્રી ને પુરુષના, નર ને નારીના આ બંનેના સંબંધોમાં જ્યાં સુધી સદગુરુ વચન વિશ્વાસ ન આવે ત્યાં સુધી આ બેઉ મર્યાદા ન પાડી શકે. બેઉ રમે પણ ઇન્દ્રિયોના, દેહના, કામનાના, વિષયના, વાસનાના, મારાપણાના, અહંકારના આવા ભાવોમાં, આવા ભોગોમાં રમી શકે. બે મર્યાદા જ્યાં સુધી ન પાડી શકે ત્યાં સુધી બેવની વચ્ચે પ્રેમ પ્રગટ થતો, પ્રેમ પ્રગટ થતો નથી. અને પ્રેમ પ્રગટ નથી થતો ત્યાં સુધી પ્રેમ જ્યોતિ, પ્રેમ જ્યોતિ એનું અંજવાળું થતું નથી. અને અંજવાળું થતું નથી ત્યાં સુધી અજ્ઞાન જતું, આવરણ જતું. અજ્ઞાન આવરણ એ અંજવાળાથી જાય છે. વર્ષોથી તમે આ વાતને વાગોડો છો, વર્ષોથી આ વાતને સાંભળો છો, વર્ષોથી પ્રયાણ કરો છો કે હમણાં ઉઠીને હમણાં લાઈટ બંધ કરી દઉં, હમણાં ઉઠીને હમણાં લાઈટ ચાલુ કરી દઉં, આવું કીધું ના કરો છો. પણ હજી લાઈટ ને બંધે ન કરી શક્યા ને ચાલુ ન કરી શક્યા. હા, મનને મનાવો છો, મનને મનાવી લો છો. ડોકમાં કાંઈક પહેર્યું છે એટલે ગુરુમુખી મંગળસૂત્ર પહેરી માથે ધણી છે આવો દુનિયાને ભાવ દેખાડો છો. કપાળમાં તિલક ચાંદલો એવું કર્યું છે એટલે મારો સોહાગ છે, મારો ધણી છે, એનું સ્થાન મારા કપાળમાં, મારી પ્રકૃતિમાં. ક્યાં? આ બે આંખો પછી ત્રીજું નેત્ર છે, ઈ અંજવાળામાં મારા પતિનું સ્થાન છે. આવો ભાવ, આવું નાટક કરો છો. 40 વર્ષથી એક ધારા આ ધંધો કરો છો. પણ ઈ ધંધો ધન ને ધો. કયું ધન ધોવાનું છે? સંયમ અને સમરણ એવા સાબુથી વાસનાના આ દાગોને કાઢવા છે. કામનાઓના, મારાપણાના આ કુભાવોને કાઢવા છે. સાબુ સંયમનો, સાબુ સ્મરણનો. ધોઈ લે. દિલડારો દાગ મિટા દે, મંડળારો મેલ પરોકર. આવા સદગુરુ ઈ વચન સ્વરૂપી છે. મેં તમને કીધું કે એનો ધણી બારગામ છે પણ એનો ડર લાગે છે કે મારા ઘરવાળાને ન ગમે એવું પગલું મારે એકેય ભરાય. ક્યાંય ઘરમાં બોર્ડ નથી માર્યા તોય એને અંદરથી ડર લાગે કે મારો ધણી હાજર નથી એટલે એને ન ગમે એવો કોઈ વ્યવહાર, કોઈ કાર્યમાં ભાગ ન લઈ શકાય. આવું ઈ બાઈને લાગ્યા કરે છે. એમ તમને લાગ્યા કરે છે કે મારો સદગુરુ નારાજ થાય, મારો સદગુરુ દુભાય, મારો સદગુરુ મારાથી રીસાય રૂઠે, આવું કઈ કામ મારાથી નો. કોક તો હિંમત કરો. મને પૂરી ખાતરી છે કે 1000 માણસ બેઠા ને એક પથ્થરો મારીશ તો 1000 ને નહીં લાગે. કદાચ કોકને અહીંથી આમ છટકીને ઈશારો કરતો જાય, એથી આગળ જઈ અને બરાબર કોકનું માથું હોય ને એને ફોડતો જાય, એકાદ ને લાગે.
એકાદ ને છરકો કરી જાય, ઉજરડો કરી જાય, લાગે કોક એકને, પણ જેને લાગે એનો તો બેડો પાર કરતો જાય. લાગે એનો બેડો પાર કરતો જાય. આ હું એક જ આ બરાડા પાડું છું ના, મારા હરિગુરુ સંતો અનેક પેઢીઓથી આને આ વાત તમને કહેતા આવ્યા છે. આને આ વાત, બસ આ જ વાત તમને કહેતા આવ્યા છે, તમે સાંભળતા આવ્યા છો. હા ના, હા ના, આ બેયની વચ્ચે જોલા ખાતા આવ્યા છો. સાંભળો છો, કડીક સંસાર વાલો કરી લો છો, કડીક સત્યને વાલું કરી લો છો, કડીક સંસારમાં અભાવો કરો છો, કડીક સત્યમાં અભાવો કરો છો. આવું હાલક ડોલક હાલક ડોલક એમ કરતા કરતા તમે 40, 50, 60, 70 વર્ષનું જીવન પૂરું કરવાના છો. પણ તમે એમ ન માનશો કે આમાંથી હું છટકીને ક્યાંક ભાગી જઈ શકું. ના, આમાંથી છટકાય એવું નથી. મેં બરોબર તપાસ કરી લીધો, બરોબર ખાતરીપૂર્વક કહું છું કે આમાંથી જો છટકવા માંગતા હો તો આમાંથી છટકાય એવું કાંઈ સાધન સમાધાન નથી, 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 નથી. છટકાય એવું જ નથી. તપાસ કરો. આવો પૂછો, પૂછો. કોને પૂછશું? નિરંજન નિરાકાર નિર્ગુણ ઉપાસક જો આપ બેઠા, કબીર સાહેબ ને પૂછો કે આમાંથી છટકાય એવું છે? કબીર સાહેબે કીધું, એક દિન સમય વાલો એ સૌને બોલાવે, એક દિન સમય વાલો સૌને બોલાવે, સૌને બોલાવે. શું કામ? એ લેખા લેવા રાઈ રાઈ તલકો, રાઈ અને તલ આવી નાની નાની ઝીણામાં ઝીણી બાબતો એનો હિસાબ માંગે. આવું આ બધું છે. તમે બે ખબર ન રહો, એ ગફલતમાં રહો નહીં. આમાંથી છટકાય એવું નથી, નથી, નથી છટકાય એવું. સત્ય કહું છું, ગફલતમાં ન રહો. તમને એમ કે ભલે થવાનું હોય થાય, એમ કઈ નથી. ભેડું થઈને બધું તૈયાર થઈને, સામગ્રી એની બધી તૈયાર થઈને ગોઠવાઈ જ રહી છે. તમને એમ લાગ્યા કરે કે કોણ છે એવો હિસાબ લેવા વાળો? અમે તો કોઈ દી ભાડ્યો નહીં, પણ અમે ભાડ્યો છે હિસાબ લેવા વાળો. બે બાજુ સાર અને અસાર. તમે જે સત્કર્મ કર્યા છે એનો હિસાબ, અને એમાં જ્યાં જ્યાં થાપ ખાઈ ગયા છો એનો હિસાબ, ક્યાં લૂંટાઈ ગયા છો એનો હિસાબ, અને ક્યાં લૂંટીને ભાગ્યા છો એનો હિસાબ.